કેમ છો ગાઈસ? આજે આવી ગયા હતા મંદિરે રામદેવ પીરના કરવા દર્શન કરી લીધા। દર્શન ને નીકળી ગયા બાઇક લઈને જવા પેટ્રોલ પુરાવા। પેટ્રોલ પુરાવા જવાના ફૂલ ભીડ હતી। ઉભા રહ્યા 10-15 મિનિટ લાઈનમાં। 10-15 મિનિટમાં લાઈન ઉભીને આવી ગયા। અભી મજા આયેગા ના। હોનું પેટ્રોલ લખાઈને પછી જતા હતા ને રસ્તામાં લાગી ગઈ અભી મજા આયેગા ના। પડેકા ખાતા હતા। પડેકા ખાઈને નીકળી ગયા અને દાદા જતા હતા ને મળી ગયા રસ્તામાં દાદા ને એમને મદદ કરી દીધી આપણા રાખું કે લાવ મારી લઈએ લાત ને પછી નીકળી જાય। દાદાને લાત મારવાનું કામ પૂરું કરીને અમે જઈ રહ્યા હતા બોજાસન। હું, રાખુ, નરેન્દ્ર અને નરેન્દ્રના પપ્પા અમે 3 જઈ રહ્યા હતા બોજાસન, કારણ કે કિશનભાઈને ત્યાં જે હતો વરઘોડો તો આપણે જવા નીકળી જતા અને પહોંચી ગયા કિશનભાઈને તે વરઘોડામાં બધા ડિસ્કો કરતા હતા। અને આપણે તો છે બ્લોગર એટલે આપણે ઉતારવાનું ખાલી બ્લોગ જ। અને પછી તો બધા ડિસ્કો કરતાં આવી ગયા ગામમાં અને ગામમાં બધા ડિસ્કો કરી જ રહ્યા હતા। પણ આપણે તો બ્લોગર હતા એટલે આપણે બ્લોગ જ બનાવવાનો ખાલી એ જ કામ। ને આવી ગયા મંદિરે ને મંદિરે લાગી લીધો બધાએ પજેલ અને મંદિરની અંદર મારી એન્ટ્રી માતાજીના કર્યા દર્શન। આપણે પણ માતાજીના દર્શન કર્યા અને પછી જતા રહ્યા બહાર બેસવા અને લોટી કરી રહ્યા હતા ભત્રીજાની લોટી કરતા હતા અને આવી ગયા વાડંદે ચાલુ કરી દીધું તેમનું કામકાજ। પછી તો 2 વાર કાપીને બધાને મેલી દીધા અને પછી તો કરી નાખી આખી લોટી ને। ચલો હવે મળીએ આપણે આ ન્યૂ બ્લોગમાં।